નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, શાળાઓમાં શિક્ષકોની બદલીઓને લઈને પહેલો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે અને બીજો રાઉન્ડ અત્યારે ચાલુ છે। ત્યારે શાળાઓમાં સિનિયોરિટીને બેઝ ઉપર શિક્ષકોને આચાર્યનું પદ આપવામાં આવતું હોય છે। ત્યારે ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓ છે, શું તેમને આચાર્યનો ચાર્જ આપવામાં આવે છે કે નથી આવતો, તેના વિશે કોઈ પરિપત્ર થયો છે કે નહીં? હા મિત્રો, થયો છે। તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે। વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, પ્રાથમિક શાળાઓમાં આચાર્યનો ચાર્જ સિનિયોરિટી મુજબ આપવામાં આવતો હોય છે। જો કોઈ શિક્ષક જિલ્લા ફેરથી આવે છે તો તેને છેલ્લા ક્રમમાં લેવામાં આવતા હોય છે। તેને લઈને મેં ઓલરેડી વિડીયો સ્પષ્ટીકરણ કરતો વિડીયો બનાવી દીધો છે, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે આજના વિડીયોની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓ છે તેમને શું આચાર્યશ્રીનો ચાર્જ આવી શકે? મિત્રો, પરિપત્ર જોતા પહેલા એક વાત તમને કહેવા માંગુ છું કે આ વિડીયોના અંતમાં તમને હું એક ટાસ્ક આપીશ, એક પ્રશ્ન પૂછીશ, તેનો જવાબ તમારે મેળવવાનો છે અને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે। તો હવે આપણે આ પરિપત્રની વાત કરીએ તો તમારી સામે રાજકોટ જિલ્લા પંચાયતનો પરિપત્ર સામે આવી રહ્યો છે, જે વર્ષ 2017ના રોજ કરવામાં આવેલો હતો, જેમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને ચાર્જ આપવો કે નહીં તેની સ્પષ્ટીકરણ કરતો પરિપત્ર સામે આવી રહ્યો છે। જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શાળાના આચાર્યના ચાર્જ માટેનો પરિપત્ર કરવામાં આવેલ, પરંતુ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ મુજબ પ્રાથમિક શાળાનો ચાર્જ જિલ્લાની સિનિયોરિટીના આધારે આપવો, જેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન વિષયમાં કામ કરતા શિક્ષકોને ચાર્જ આપવો નહીં। સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયમાં કામ કરતા શિક્ષકોને સિનિયોરિટીનો મુજબ ચાર્જ આપવાનો રહેશે। આ અંગેની હુકમો આપની કક્ષાએથી કરવા તેઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પંચાયત રાજકોટનો જે પરિપત્ર જે તારીખ 1/2/2017ના રોજ કરવામાં આવેલો હતો તે તમે જોયો। તો મિત્રો, જોયું ને, ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓને આચાર્યનો ચાર્જ નહીં આપવાનો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે તે પરિપત્ર છે કે રદ થઈ ગયો છે તે એક ટાસ્ક તમારી માટે છે। તો હવે તમે રિસર્ચ કરીને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે શું આ પરિપત્ર હજી છે કે રદ થઈ ગયો છે કે સુધારા પત્ર આવી ગયો છે। તેની માહિતી આપણે આવતા વિડીયોઝમાં જોશું। તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમે નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।